કંકોડાનું શાક. હાલો તો તમે વિડીયોમાં કઈ રીતે બને જો હાલો ભેંસું પાવાનું સારું કરી નાખ્યું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં દેશો. હર રોજની જેમ જો આજ પાછું સવાર થઈ ગયું છે અને અત્યારમાં આપણે એક કામ કરવાનું છે. ઢોરાની નીણ કરવાની છે. આમાં નીણ પડી છે કાગળ છે અને આ બાજુ આગળ આપણે બાંધ્યા છે ઢોરા ભેંસું જો અને બેઠા છે. અત્યારે હમણાં નીણ કાઢશું એટલે ઊભા થશે. બે આ બાજુ છે ને એક બે ઓલી બાજુ, 3-4 છે આપણે જાજા ઢોરા છે નહીં. હાલો તો પેલા નીણ નાખી. અત્યારમાં નીણ કરી નાખી છે ઢોરાને, કારણ કે આપણે ચા પાણી પી લીધું એટલે ભેંસું નહીં ખવડાવવું પડે. એટલે અત્યારમાં સૂકી કડક નાખી દીધી નીરણ. જો ખાવા માંડ્યા છે. બે અહીંયા છે, એક નાનું પાડું છે અને બે અહીંયા 4 છે આપણી પાસે ભેંસું. એમાં એક દૂધણી છે. અત્યારે સૂકી નીણ કરી છે. સાંજે લીલી નીણ કરવાની એટલે જાહેર અથવા ગમે શેઠા વાટી આવવાના તરોડી. એટલે સાંજે લીલી નીણ કરવાની, અત્યારે સૂકી નીણ કરવાની, બપોર સૂકી કરવાની. હાલો તો કન્ટિન્યુ. હાલો ભેંસું પાવાનું સારું કરી નાખ્યું છે. આજે વહી ગયા બધા બીજી વાડીએ, એટલે આજે ભેંસુનું કામ બધું આપણે કરવાનું. બીજી વાડીએ ખોખા નીંદવાના હતા ને તો બધા ગયા એ વાડીએ નીંદવા. અને ભેંસુનું કામ આજ મને આપેલું છે. ભેંસું જો પાવાનું ચાલુ કરી નાખ્યું. બે રાઈ પાઈ નાખ્યા છે. ચાલુ પાવાનું. હાય હાલો પાછી ડોલ ભરીએ. આને પાઈ નાખ્યું, આને પાઈ નાખ્યું. હા બાકી છે આવું ખાડે ડોલ ભરવા. અહીંયા ભરવાનું. ત્યાં પહોંચ્યું ત્યાં જેટલું પાણી પાછું પી જાય છે. ગરમાવો થોડો પકડ્યો, વરસાદ થાય ન થાય શું ખબર. આ ગયા હતા એટલું પી નાખ્યું. હા બીજું એમ અત્યારે વાગી ગયા બપોરના 1:30 થઈ ગઈ છે. હજી આપણે બીજી વખત એમાં નહીં, પણ બીજી વખત આપણે ઢોરાને ભેંસુને નીણ કરી નાખીએ. જો થાય છે ને, કારણ કે આજે આપણને આપ્યા છે. જો પાણી છે પવાહાટ. આ ઢોરાનું આપણે કરવાનું, એટલે આપણે બીજી વખત નીણ કરી નાખીએ. જો એક પૂરો આને નાખ્યો, એક પૂરો આને નાખ્યો, એક પૂરો આને નાખ્યો અને એક પૂરો આને નાખ્યો. 4 છે, 4 ને એક પૂરો નાખી દીધો. ને સાંજે નાખવાની ઊની લીલી વાડીમાં વાટી આવવાની. અને આ ખાડામાંથી પાણી ભરીને પી દેવાનું. અહીંયા જો અહીં ભરી પછી આ કણ પી દેવાનું. બીજામાં આગળ બાંધ્યા છે. બહુ આખું નથી જવું પડતું, એટલું સારું છે. જો કાલે દવા છાંટીને આપણે અહીંયા ટ્રેક્ટર મૂકી દીધું. મિની બેન આરામ કરે છે. ચાલો મીંદડાને કુવા ન દીધું સુઈ જાય. આપણે જવું ખાવું છે, ખાઈને
થોડોક આરામ કરી હોઈ જાય ઘડી. ઘરમાં બહુ છે આજ થોડોક થોડા નીંદ કરીને આપણે પછી આરામ કર્યો તો સુઈ ગયા હતા એટલે કે. અને અત્યારે જાગ્યા છે કલાક જેવું સૂતા. અને હવે જો ખાવા બઈ ગયો હોય. ખાવામાં છે શાક, છાશ અને રોટલા. હાલો તો પેલા ખાઈ લેવી. અત્યારે થાનના થઈ ગયા 5:30. આજે બનાવવાનું કંકોડાનું શાક. અડધા કંકોડા ગોત્યા હતા અને બીજા આપણે ગોતવી છીએ વાડુમાં. તો અહીંયા એક વેલો ચડી ગયો હતો. જો હે ને ઝીણા ઝીણા દેખાય છે 2-3. અહીંયા રહ્યું અહીંયા આવડે જો કંકોડા ગોતી છે. જો આવા હે કંકોડા. આજે આનું શાક કરવાનું છે. જો હે ને જો બે હાલો તો કંકોડા વીણ લેવી. આવા કઈ છે કંકોડા. આજે બનાવવાનું કંકોડાનું શાક. હાલો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ કરી જો હે ને વાયડુમાં થાય કંકોડા. હાલો તો આપણે કંકોડાનું શાક બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. જો પેલા તે પેલું મૂકી દીધું છે. આ બધું કંકોડા છે, ડુંગળી મરી નાખી, મીઠું મરચું, રાઈ ને જીરું તેલ નાખવાનું ચાલુ કરી નાખ્યું છે. હાલો તો તેલ આવે તાળી ગઈ જો ઘડી. રાઈ ને જીરું નાખી દીધું છે. તેલ આવી ગયું. વઘાર ચાલુ છે. પછી નાખ્યું મીઠું. કંકોડા ધોઈને પછી નાખી દેવાના તેલ ભેગા. ગ્રાઉન્ડ ચાલે ત્યાંથી ન ઢાંકી દો ઘડીક ઢાંકી દો.